શ્રી રામ. માણસ એમ કહેતો હોય કે હું આમ છું, કોઈ કાંઈ નથી. જગતની અંદર તમે સુવાસ મફતનો લ્યો, તડકો મફતનો લ્યો, આ શરીર તમને ભગવાને મફતનું આપ્યું. નારીને શરીર આપ્યું હોય તો એક જીવ, એક અંશ એને ઉત્પાદન કરવા માટેનું શરીર આપેલું છે. પુરુષની નારી સંસારની અંદર સરસ જિંદગી જીવે, સરસ ધર્મ પ્રમાણે જીવે, તો એ માટે પ્રભુએ આપ્યું છે. હવે તમે એમ કહો કે અહંકાર, અભિમાન તમને આવી જાય કે હું કાંઈક છું, તો એ બધું ખોટું છે. જગતની અંદર આ રૂપ તારું વિખાઈ જાય. હંમેશને માટે તું પાવડર લાલી કરશ ને, એ પાવડર લાલીથી તું સરસ દેખાશ. 5 વર્ષ પછી તને કરસલી પડી જાય ને, તેથી કોઈ હામું નહીં જોવે. એટલે હંમેશને માટે હું બધા જીવને કહું છું કે ધર્મને સંભાળો. ધર્મ મહાન છે, કર્મ મહાન છે. આજે તમારી પાસે ધર્મ હશે ને ભાઈ, તો તમારો ધર્મ હાથ ચાલશે. તમારું કુટુંબ, કબીલા, તમારો કોઈ હાથ નહીં ચાલે. એટલે ધર્મને છોડો નહીં, ધર્મને પકડો. એટલે હું મારા બધા શિષ્યને બધાને શિખામણ આપું છું કે સરસ કર્મ કર, તારે તરવું હોય તો નકર ભવ પાછો ભટકીશ. પછી મને કહેતો નહીં, ગુરુ તો તારવાનું કામ કરે, મારવાનું નહીં. જય શ્રી રામ.